નમસ્કાર. વીટીવીના વિશેષ કાર્યક્રમ રાઉન્ડ ધ ટેબલમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. મારી સાથે મારા સહયોગી રાધા પણ છે. હમણાં સોશિયલ મીડિયાથી લઈને સોશિયલ ઇવેન્ટ સુધી, ઘરના ઓટલાથી લઈને ગામના ચોરા સુધી, શાળા કોલેજથી લઈને કામકાજના સ્થળ સુધી, બાળકથી લઈને વયોવૃદ્ધ સુધી માત્ર એક જ વાત ચાલી રહી છે, એક જ નામ ગુંજી રહ્યું છે, અને એ છે લાલો, શ્રી કૃષ્ણ સદા સહાયતે. અને હું આ વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે આજે આપણી વચ્ચે છે લાલો ફિલ્મની લીડ કાસ્ટ, એવા ફિલ્મમાં અભિનયમાં જે પાત્ર ભજવ્યું છે તુલસીનું, એવા રીવા રાજ, અને લાલાનું પાત્ર જેમણે ભજવ્યું છે એવા કરણ જોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવીના વિશેષ કાર્યક્રમમાં. કેમ છો? એકદમ મજામાં. ભગવાન કૃષ્ણની ફિલ્મથી તમે આટલું બધું નામ મેળવ્યું છે, આટલો બધો પ્રેમ મેળવ્યો છે, તો હું એવું ઈચ્છું છું કે આપણે શરૂઆત કરીએ તો પહેલા શ્રી કૃષ્ણને યાદ કરીને કરીએ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કેમ છો? ફરી કહું છું, મજા. ફરી મજામાં. હું ફરીને એટલા માટે પૂછું છું કારણ કે અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે એ મને એવું લાગી રહ્યું છે કે તમે તમારો સોનાનો સમય જીવી રહ્યા છો. કારણ કે એકાએક રાતોરાત આટલી બધી પ્રસિદ્ધિ મળી જવી, આટલો બધો લોકોનો પ્રેમ મળવો, કેવું લાગી રહ્યું છે તમને? સારું, પણ આ પ્રસિદ્ધિ રાતોરાત કરતા હું એમ કહીશ કે આ રાત મતલબ આવી 9 વર્ષ પછી, એટલે મતલબ ઓવરવેલ્મિંગ અમુક વાર થઈ જાય છે, પણ નવાઈ નથી લાગતી કેમ કે એક દિવસ અહીંયા પહોંચીશું, પણ પહેલામાં પહોંચીશું એ નથી ખબર. તો ખુશી છે બહુ બધી, મતલબ આખી ટીમને, અને પ્રોસેસ જ થઈ રહ્યું છે કેમ કે અમે દોડી જ રહ્યા છે, બધાને મળી જ રહ્યા છે, બધાને મતલબ અભિવાદન જ પાઠવી રહ્યા છે કે થેન્ક યુ અમને આટલો પ્રેમ આપવા બદલ. તો પ્રેમની સામે બસ પ્રેમની જ આપલે ચાલી રહી છે સાહેબ. તમને પણ હું એ જ પૂછવા માંગુ છું, તમને શું અનુભૂતિ થઈ રહી છે આમને? ઓનેસ્ટલી કહું તો હા, પ્રોસેસ કરવાનો સમય નથી મળી રહ્યો કારણ કે અમે હજી પણ કામમાં જ લાગેલા છીએ. જેટલા વધારે લોકો સુધી પહોંચી શકીએ એ જ પેલું કરી રહ્યા છે. એટલે એવો એક મોમેન્ટ રેરલી ક્યાંય લીધો છે કે જ્યાં એવું બેસીને એક હાશ કે સેલિબ્રેટરી મોમેન્ટ લીધો હોય. બટ એટ ધ સેમ ટાઈમ મને સારું એટલા માટે લાગી રહ્યું છે કારણ કે બહુ એક પર્સનલ ગોલ હતો. કરણને ખ્યાલ હશે, લાસ્ટ યર એટલે જયારે અમે આ ફિલ્મ શૂટ કરતા હતા ત્યારે રામ ભરોસે નામની મારી એક ફિલ્મ હતી, અને જેના માટે મને એક બહુ ગાંડું સ્વપ્ન હતું કે મારી ફિલ્મ એવી હોવી જોઈએ જે ગુજરાતની પહેલી 100 કરોડ કરી શકે એવી ફિલ્મ હોય. ત્યારે એવું એટલે પેલું ખબર છે જબ વી મેટમાં પેલું છે કે પાછળ જોઈને એમ કે કેટલી ગધી થી મેં એવું. એટલે મને હું એ ફિલ્મનું જે પણ ભવિષ્ય થયું એ થયું, પણ એ વખતે મેં વોલપેપર રાખેલું કે રામ ભરોસે ઇઝ ધ ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ ટુ મેક 100 કરોડ એવું. અને જ્યારે રિલીઝ થતી હતી જે તે સમયે ત્યારે મેં માર્કેટિંગમાં પણ મતલબ મારો જીવ રેડી નાખ્યો હતો. ફિલ્મ બનાવતા વખતે તો રેડિયો જ હોય, પણ એમ કે મારી એન્ડથી જેટલું થાય એટલું કર્યું હતું ના તેને મને એટલું કોઈકને એમ લાગે કે આ ગાંડપણ છે, કોઈકને એવું લાગે કે આ કેટલું ક્રેઝી વાઇલ્ડ વસ્તુ છે. અને એ વસ્તુ જયારે ના થઈ ત્યારે મને એમ બી પછી મને રેટ્રોસ્પેક્ટમાં થયું બી કે અરે આ હું શું વિચારીને બેઠી હતી, આટલું થોડી ક્યારેય થાય એમ. અને કટ ટુ હવે જોઉં છું પછી તો એ આશા જ મૂકી દીધી હતી, એ પેલું એક ભાગવાનું બી મૂકી દીધું હતું. અને જયારે મૂકી દીધું હતું ત્યારે આ ફિલ્મથી કદાચ હવે સાકાર થવા જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. તો એમ થાય છે કે ઓહો, એક સમયે આ ડ્રીમ હતું ને એના માટે મહેનત કરી હતી, અને કદાચ એવું બની શકે કે એ ટાઈમના એફર્ટ્સ એટલે એવું કહે ને કે કરેલા પ્રયત્નો ક્યારેય વેસ્ટ નથી જતા, એમ ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ થાય છે. મને એવું લાગ્યું કે મે બી એ સમયના એફર્ટ્સ કે જેમ કરણે વાત કરી કે એના 9 વર્ષ, જેમ આટલા લોકોએ એમના આટલા વર્ષો દીધેલા, મને લાગે છે બધાના આટલા વર્ષોની મહેનત એ કાર્ય લેખે લાગી છે. એટલે ટચવુડ એઝ વી સ્પીક અત્યારે આઈ થિંક 75 કરોડ પ્લસ ગયું છે. તો બહુ સારી અનુભૂતિ થાય છે, પણ એક રીતે પર્સનલી કહેવાય ને કે સરિયલ મોમેન્ટ છે કારણ કે એક ટાઈમે વિચારેલું હતું, પછી બહુ નિરાશ થઈ ગઈ હતી અને પછી મૂકી દીધી હતી આશા, અને આમાં બહુ સરપ્રાઇઝિંગ થઈ ગયું. ઓકે, એટલે એને એક આશીર્વાદ કહી શકીએ. આપણે મહેનતની વાત કરી તો મૂવી જ્યારથી સ્ટાર્ટ થાય છે ને ત્યારે નારાયણ સ્વામીના ભજનથી એ આખી શરૂઆત છે. એટલે મને જ્યાં ગમે છે ત્યાં હરું છું ફરું છું, અને આમ રિક્ષા આમ કરીને આમ ઢોળાવમાંથી આમ જતી હોય. આ
કાઠિયાવાડના લોકોને આમ તરત જ એ વસ્તુ કે આ તો આ માહોલમાંથી તો હું ઉછરી છું, આ માહોલથી તો હું આવી. તમારા માટે તો થોડું તોય અઘરું નહીં હોય આ બધા ડાયલોગ ને બધી વસ્તુ, પણ તમને અઘરું પડ્યું હશે અમદાવાદ અને તરત કાઠિયાવાડી ભાષા અને બધું, તો એના માટે કેટલી મહેનત લાગી? કારણ કે એક કેરેક્ટરમાં ઢળવા માટે જીવ રેડવો પડે છે, તો પછી એ બધું એ શું હતું? આમ તો મહેનત તો બધાની લાગી જ છે, પણ અંકિત ને એ બધા ત્યાં એ રીજનના છે, ગોંડલનો છે અંકિત, જે ડીઓપી અમારો છે શુભમ એ જુનાગઢનો છે, તો એ બધાની હેલ્પ, એ બધા કઈ રીતે વાત કરે છે ત્યાંથી. અને પછી જુનાગઢમાં અમે અઠવાડિયા પહેલા જતા હતા તો છૂટો મૂકી દીધો હતો કે ભાઈ તારે જે કરવું એ કર. અને એ લોકોને ખબર છે કે એક કદાચ એક ગાંડી દીવાનગી ને ગાંડું ઓબ્સેશન છે, એટલે જ આટલા વર્ષોથી વિધાઉટ એની રિવર્ટ કે એના વગર હું કામ કરતો રહ્યો. એ દીવાનગી જ અહીંયા સુધી પહોંચાડી શકી છે, તો એ પણ કદાચ ઉપરવાળાએ જ આપ્યું છે. અને એના કારણે અત્યારે ટચવુડ, જેમ રીવાએ કહ્યું કે ચમત્કાર અમે અનુભવી રહ્યા છે. અમે મિરેકલ ખાલી સાંભળ્યા હતા, હવે મિરેકલ જોઈએ જ એમ. તો તમે સમજો તો કઈ રીતે પ્રોસેસ થાય આ વસ્તુ. નથી, અમુક વસ્તુ નથી થઈ રહી પ્રોસેસ. અને કેરેક્ટરમાં કદાચ આ ફિલ્મ જુનાગઢમાં ના હોત ને, સૌરાષ્ટ્રમાં બેઝિકલી ના હોત ને, તો આ કેરેક્ટર એટલું રિયલ, એટલું હું કેરેક્ટરની નજીક ના જઈ શક્યો હોત. કેમ કે સૌરાષ્ટ્ર મતલબ ભગવાન પણ સૌરાષ્ટ્ર અગર આવે તો એ સ્વર્ગ ભૂલી જાય એવું છે સૌરાષ્ટ્ર. ત્યાંની મહેમાન ગતિ એવી છે. અને શામળા તો આટલું વેલકમિંગ કે ક્યાંય પણ જવાનું હોય મારે, જેમ કે કોઈના વાડામાં ક્યાંક બેઠા હોય, કોઈની ચર્ચામાં ઇન થવું હોય તો મારે એ લોકોની પરમિશન ના લેવી પડે. એટલા લોકો વેલકમિંગ છે. એટલે હું તો ઘણી વાર બોલ્યો છું અને એ તો મારા અનુભવ પણ છે. જેમ કે અમે ભવનાથમાં રોકાતા હતા, ખરેખર ત્યાં એક ભગવાન અગર રહેતા હશે ને તો એ જુનાગઢમાં જ રહેતા હશે ખરેખર. એ કેમ કે આટલા બધા અલગ અલગ ધર્મોના સ્થાનક છે ત્યાં, અને આટલા બધા લોકો આવે છે, એક એનર્જી છે જે જુનાગઢ આપે છે. તો આ કદાચ એ કેરેક્ટર બનવાનો શ્રેય જુનાગઢની જનતાને વધારે હું આપીશ કે એ લોકો આટલા મને એક નાના બાળકની જેમ સાચવ્યો. હું પડ્યો તો ઉપાડી લીધો હતો મને. તો યસ. ઓકે, એટલે કપના બદલે એ રકાબીમાં ચા પીવું, એટલે બધું બહુ જ એક થોડુંક અઘરું થઈ જાય, પણ સાથે સાથે એક નવો જ એક અનુભવ પણ. બાકી ઓબ્ઝર્વેશન ને એ બધું જે હોય છે, જે પ્રેક્ટિસ મેં તમને અઠવાડિયાના સમયમાં મળ્યું, એટલે ભાષા મારે મેઇન ભાષા જ ક્રેક કરવી હતી. કેમ કે મને હંમેશા એવી કમ્પ્લેન રહેતી હતી જયારે કોઈ પણ અમુક રીજન રેપ્રેઝેન્ટ કરતું હોય કોઈ કેરેક્ટર, તો એ ઓવર ધ ટોપ જતું રહેતું હોય. તો એમાં કદાચ, અને સૌરાષ્ટ્રના કેરેક્ટર આજ સુધી મેં જોયા છે ને તો એ કોમેડી જ કેરેક્ટર તરીકે યુઝ થાય છે. પણ મેં કીધું ના યાર, ભગવાન જ્યાં રહેતા હોય, ભગવાન દ્વારકા રહ્યા, દ્વારકાધીશ, એ કદાચ એ જ ભાષા બોલતા હશે, તો ભગવાન ફની નહીં બોલતા હોય. યા મેં અમુક લોકોને જોયા છે સૌરાષ્ટ્રમાં, અમુક મિત્રો છે, અમુક ફેમિલી મેમ્બર્સ ત્યાં રહેતા હોય, મને જોઈને હસવું નથી આવતું. તો મેં ભાષા ઉપર બહુ દિલથી કામ કર્યું છે, અને થેન્ક યુ, બધા નોટિસ કરે છે. તો આ એક મારા માટે આ અચીવમેન્ટ છે કે થેન્ક યુ. રીવા, આ જે ફિલ્મ તમે અત્યારે જ કીધું કે ભાઈ 75 કરોડથી પણ વધારે થઈ ગઈ છે એની જે કમાણી છે, આ ફિલ્મ જોવા માટે દરેક વય જૂથના લોકો ગયા હશે. અને એવા આપણે ઘણા બધા વિડીયોઝ પણ જોયા છે કે લોકો ઇમોશનલ થઈ જાય, રડતા હોય, કોઈ ચીસો પાડતા હોય, ગરબા રમતા હોય, મતલબ પોતપોતાના ભાવ પ્રગટ કરે છે. જે વ્યક્તિ ત્યાં જોવા ગયો છે ને એની એક અલગ સ્ટોરી હશે પોતાના જીવનની, અને એ એની સાથે કનેક્ટ થતા હશે. તમને શું લાગે છે કે એવા કયા ફેક્ટર હતા કે જે મેક્સિમમ લોકોને સ્પર્શી ગયા? આઈ થિંક આપણે ઇન્ટરવ્યુ પહેલા પણ જયારે ઓફ ધ રેકોર્ડ પણ બેસીને ચર્ચા કરતા હતા ત્યારે મેં કીધું મને એ જ રીઝન લાગે છે મેજરલી, કે આજે અમદાવાદ કે સુરતમાં આવેલો વ્યક્તિ, જે મને એવું લાગે છે ઘણા બધા એવા છે સૌરાષ્ટ્રના, કાઠિયાવાડના કે બીજા રીજનના કે જે માઇગ્રેટ થઈને આવેલા છે મોટા શહેરોમાં. તો એટલે કેવું છે કે એ સતત કંઈક ને કંઈક વસ્તુમાં ગૂંચવાયેલા છે, બીટ ઈએમઆઈઝ કે હોમ લોન છે કે પછી બાળકોની સ્કૂલની ફીસ છે કે ગમે એ વસ્તુ, લોનના ચક્કર છે કે ઘરના પ્રોબ્લેમ્સ છે. અને કેવું છે કે આપણે એ બધા પ્રોબ્લેમ્સથી તો ઓલરેડી જતા હોઈએ છીએ. હવે કદાચ એ ફેમિલી હોય, પણ ઘણી વાર એવું હોય કે ફેમિલીના પણ કંઈક અલગ લોડ હોય. તમારી વાઈફ છે તો એનું બી કંઈક હશે કે એવું કોઈ. એટલે લોકો જેટલા મળે છે ને એ બધા યા તો ખુદના પ્રોબ્લેમ્સ લઈને આવે છે, અને યા તો એવું તો નથી જ કહેતા કે ભાઈ બેસી જા, બધું ઠીક થઈ જશે,
કૃષ્ણ સદા સાહિત્ય, અમે એવું કહેતા પ્રમોશનમાં કે ઓલ ઇઝ વેલ એમ. એવું કહેવા વાળું કોઈ નથી હોતું. કાં તો એ તમારામાં વધારો કરે અને કાં તો પછી એડ ના કરે, પણ તમને બેટર એ ફીલ ના કરાવે એઝ સચ જોવા જાવ તો. એટલે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જેટલા લોકો જોવા આવી રહ્યા છે, અને હજી એક વસ્તુ છે કે કેવું છે કે ઘણા લોકો, એટલે આપણે મંદિરે જતા હોય, આપણી ઘણા લોકોનો એવી આદત હોય છે કે કોન્વર્ઝેશન ભગવાન સાથે હોય કે તમે કેમ આમ નથી કરતા, તમે આ કરી આપો, મને આ વસ્તુ એક કમ્પ્લેન છે, મને પેલી છે તે છે. પણ એ આપણે એક બાજુથી સતત કયા કરીએ છીએ. હવે સામે એ તો મૂર્તિ છે, કઈ બોલવાની નથી, એટલે કદાચ સામે આપણને જવાબ મળતો નથી. આ ફિલ્મથી મને એવું લાગે છે કે જે પણ આજનો જે માણસ છે, પછી એ કદાચ 13-14 વર્ષની ટીનેજર હોય કે એકચ્યુઅલી હમણાં જ મને અંકિતભાઈના વાઇફ છે રીશુ, એને એક સરસ મજાનો ઇન્સિડન્ટ કીધો. હું હતી નહીં ત્યારે, પણ આઈ થિંક એક 13 કે 14 વર્ષની બાળકી હતી, મતલબ ટીનેજર, પ્રી ટીન ટીનેજર. એનાથી કંઈક મિસ્ટેક થઈ ગઈ હશે સ્કૂલમાં અને એને બહુ એક કદાચ ફેઝ આવ્યો હશે કે પેરેન્ટ્સ સાથે વાત નહોતી કરતી, ફ્રેન્ડ્સ સાથે પેલું નહોતું. એટલે સમજો છો, આજનો ટીનેજર કદાચ મેન્ટલી એટલો સ્ટક છે, અને મોટાઓ તો છે જ છે. એટલે એ લોકોને એક હાશકારો મળે છે, એક હૂંફ મળે છે. કદાચ મને એવું લાગે છે કે શ્રુહદનું કેરેક્ટર છે, ભગવાન શ્રી કૃષ્ણનું કેરેક્ટર છે, એ મળવા આવે છે. એ જયારે લાલાને ભેટે ને તો બધાને એવું લાગે છે કે એને ભેટે છે. એને એવું કહે છે કે દોસ્ત થઈ જશે ઠીક, હું તને કંઈ નહીં થવા દઉં. અને એ આપણને સાંભળવું હોય છે, કોઈક પાસેથી આપણને સાંભળવું હોય છે કે હું તને કંઈ નહીં થવા દઉં. એ ખબર તમારો પેલો સીન છે એમાં. એટલે આઈ થિંક એ હિલિંગ ક્વોલિટીના લીધે અક્રોસ ધી એજ ગ્રુપ મજા આવી રહી છે લોકોને જોવાની. કારણ કે કથાર્સિસ બી તો જોઈએ ને આપણને. એક તો આપણને એવું કહી દેવામાં આવે છે કે ઓ રડાય નહીં, અરે શું માયકાંગલો છે, બાયલો છે, એવું બધું કરે, રાઈટ. એટલે ઘણી જગ્યાએ તો આઉટલેટ જ નથી હોતા રડવાના. ફોર અ લોટ ઓફ પીપલ ઇટ્સ નોટ નોર્મલ ટુ ક્રાય. when they watch this movie તો ઇટ્સ catharsis for them in a way કે એ રડી શકે છે મૂવી જોઈને અને કદાચ હલકું ફીલ કરતા હશે. એટલે એવું મને લાગે છે. અને અમે જેટલા થિયેટર વિઝિટ્સમાં બી જઈએ ને તો એક એ જ આવે કે ફિલ્મ જોઈને એવું થયું કે ના ભગવાન છે, કે એવું લાગ્યું કે ના બધું ઠીક થઈ જશે. એવા ફીડબેક્સ આવે છે. દેટ્સ વાય યુ સી ઓલ ધ ક્રાઇંગ રીલ્સ ઓલ્સો, બીકોઝ એ લોકોને એ કથાર્સિસ છે. તો એટલે વર્ક. બિલકુલ. એટલે લોકોને ક્યાંક ને ક્યાંક આ બધા અનુભવો તો થયા જ છે. આખું મૂવી અને એમાં જે એક પછી એક જે સીન આવી રહ્યા છે, એટલે એક તાતણે આમ તમે સતત લોકોને બાંધી રાખ્યા છે. મેં એવા ઘણા લોકો જોયા છે કે જે અત્યાર સુધી ખુદ મારા જ નજીકના લોકો કે જે એવું કહેતા હતા કે ગુજરાતી ફિલ્મ અત્યાર સુધી મેં નથી જોઈ, પણ આ ફિલ્મ જોયા પછી આમ આખું માઇન્ડસેટ ચેન્જ થઈ ગયું કે કદાચ આવું તો ક્યારેય નથી જોયું. મારે તમને એ સવાલ પૂછવો છે કે કોઈ એવો અનુભવ થયો જ્યારે તમે આટલું આ ફિલ્મ બનાવી રહ્યા હતા, મુશ્કેલી ઘણી આવી હશે અને એમાં એમ થયું હશે કે નથી થાય એમ, અથવા તો બહુ જ અઘરું છે, તો ત્યાં ભગવાનનો આમ હાથ પાછળથી અથવા તો ચલો ના હવે લડાઈ જશે, હવે કરાઈ લેશે, ક્યાં અનુભવ? રોજ થતા હતા. આમ તો એમ કહું તો પણ ચાલે, કેમ કે એવા સર્કમસ્ટાન્સીસમાં શૂટ કર્યું છે કે લોકેશન છે, અડધો કલાક પછી કદાચ એમ કે ભાઈ નથી લોકેશન, તો મતલબ એ કેમેરો પડી જવો, પેલું ગાયો વાળું જેમ કે ઘણું બધું ઘણા બધા ઇન્ટરવ્યુઝમાં કીધું છે અમે કે જે ક્લાઇમેક્સમાં હતી એ અચાનક આવી ગઈ ને શૂટ એકદમ શાંતિથી થઈ ગયું. જેમ કે જે ઘરમાં લાલાનું ઘર છે જે એમાંથી ત્યાં જે રહેતા હતા એ લોકો, તો એમને શૂટના આગલા દિવસે ના પાડી દીધી. રોજ સવારે એક તો 6 વાગે બિચારા કોકના ઘરે જતા રહેતા અમે, અને કપડાં ધોતા હોય કઈ પણ, તો કપડાં ધોતા હોય તો રીવાન કે તું કપડાં ધોવાનો સીન લઈ લો પેલા, કેમ કે એ તો આવું બધું તો કોકના ઘરમાં મતલબ અમે ઇન્વેડ કરી રહ્યા છે. પણ અત્યારે એ લોકો જયારે ફિલ્મ, તો આવી બધી નાની નાની વસ્તુઓ તો બહુ થતી રહી. પૈસા ક્યાંક કે ભાઈ કાલના શૂટ માટે નથી પણ આજ માટે તો ચલો ખેંચી લઈએ, તો કાલ ગમે ત્યાંથી અરેન્જ થઈ જાય. તો પછી એ મતલબ એ ફેમિલી મતલબ કોકના ઘરમાં ચાલુ ઘર જ છે ને, એમાં અમે શૂટ કરીએ છીએ. પણ આજે એ લોકો જયારે ફિલ્મ જોવે છે તો અમને એમ કીધું કે ના અમે પેલા, તો એ બધું પર્સનલ વિન ટાઈપ, મતલબ એ બધું હવે નડતું નથી. જેમ કે અમારે તો ફિલ્મ પછી રિલીઝમાં પણ એવું હતું કે ફિલ્મ ક્યાં શો નતા એક પણ, તો ચમત્કાર તો હજી અત્યારે જે જોઈ રહ્યા છે ચમત્કાર ઉપર ચમત્કાર જ ચાલી રહ્યા છે. તો મતલબ હા ભગવાન તો છે જ, મતલબ એમના જ કારણે અત્યારે જયારે ફિલ્મ અમે જોઈ, જયારે 1.5-2 કરોડ કલેક્શન થઈ ગયું,
ઠીક છે હવે આ ટીમ ઉપર કોઈ ટ્રસ્ટ કરશે, નવી ફિલ્મ માટે ફાઇનાન્સર્સ અમને મળી રહેશે, તો ત્યારે જ અમે ખુશ હતા. બહુ ખુશ એટલે કદાચ ખુશી નાનો વર્ડ છે, તો અત્યારે તો વિચાર કરો અંદર શું હાલત હશે, કેઓસ ચાલી રહ્યો છે અંદર કે વાહ કે હજી આ ક્યાં પહોંચશે, શું થશે. એટલે હવે સવાલ એ થઈ રહ્યો છે કે લોકોના દિલમાં અહીંયા સુધી તમે લોકો પહોંચ્યા છો તો શું જવાબદારીનો ડર સતાવે છે હવે કે આનાથી વધારે બેસ્ટ આપવું પડશે, કે લોકોને આનાથી વધારે આશા છે હવે? ઓહો, પણ જવાબદારીનો ડર મતલબ પહેલા પણ એ ભાર તો નતો અને હું ભાર ક્યારેય લઈશ જ નહીં. જવાબદારીનું એવું છે માનો તો લાગશે, નકર નહીં લાગે. બસ એ જ રીતે કામ કરતા રહીશું ઈમાનદારી અને પ્યોરિટી સાથે. અને ઓડિયન્સ થી હજી જેટલા નજીક છે એ લોકો મતલબ મારો પરિવાર દિવસે ને દિવસે વધતો જાય છે. હું તો ત્યાં જ ખુશ છું કે ભાઈ આટલા લોકો પ્રેમ કરે છે, આટલા લોકો, તો એ અનબિલિવેબલ ઘટના છે. પારકા મતલબ મમ્મી ને એ બધા તો પ્રેમ આપે, પણ પારકા અંકલ આંટી પોતાના છોકરાની જેમ પ્રેમ આપે તો 100 રૂપિયા આપીને જતા રહે, કોઈ 500 રૂપિયા આપીને જતા રહે. તો જવાબદારી નથી લાગતી, બસ એ લોકોના પ્રેમને હું રિવર્ટ કરું મારા કામની પ્યોરિટી અને ઈમાનદારીથી, એટલો એવું કદાચ હું કહી શકું. છે ને આપણે વાતચીતમાં આગળ વધીએ પહેલા છે ને સ્પેસિફિક ફિલ્મમાં તમારા દરેક વ્યક્તિનો કોઈને કોઈ એક સીન કે ડાયલોગ એવો હોય કે જે દરેક વ્યક્તિને સ્પર્શી જાય. સ્પેસિફિક મને તમારો એક જે કે ભાઈબંધ તમે ભગવાન તમે મારા ભાઈબંધ બનશો એ વાળો જે ડાયલોગ હતો ને, અને એ જે એકદમ ટચી મુમેન્ટ હતી મારા માટે, તો હું એવું ઈચ્છું છું કે તમે અમારા દર્શકો માટે અહીંયા તમે એ જ ફીલ સાથે બોલો. એટલે કદાચ એ ફીલ તો નહીં જ આવે પણ છતાં પણ તો તમે સમજો શૂટમાં આટલા દિવસથી લાલો ખરેખર તો હું ખરેખર મતલબ ફાર્મથી બહાર પણ નતો જતો, ઓછું ખાવાનું કરી દીધું હતું, પાણી લિમિટેડ પીતો તો 1.5 બોટલ. પછી આ લોકો કે ભાઈ ખા એવું બધું કઈ ના, પણ મારે કરવું હતું, એટલી ઓનેસ્ટીથી કામ કરવું હતું. તો આખો ફીલ શ્રુહદ મતલબ મારા માટે ત્યારે શ્રુહદ હતો જ નહીં, મારો મિત્ર છે, 5 વર્ષથી અમે મિત્ર છીએ સારા. તો એ મારા માટે એક ભગવાન આ જ છે, મારે પેલા બિલીવ કરવું પડશે. તો અત્યારે એ ફીલ લાવવો થોડોક મારા માટે કે ભાઈ તમે એમાં હા, તો મતલબ હા કદાચ ટ્રાય તો કરી શકું, પણ ફીલ તો હા કઈ વાંધો હા સોરી એના માટે અમને થોડા નિરાશ કરી દીધા કે તો લાલો એમ કે છે મતલબ આજ સુધી એને તમે એની પહેલાની મોમેન્ટ જોશો તો એ કબૂલે છે કે ગમે તેવા હતા કે આ લોકો મારા મિત્ર હતા, એક સમય આવી ગયા હતા, પણ હવે નથી. મતલબ એ જ મારા ભાઈબંધ જે હતા, મદદ કરી, તો હું કોની સાથે જોઉં, એ લાચારી છે. પણ ખરેખર મારે સાચા અર્થમાં કોઈ ભાઈબંધ નથી. પ્રભુ તમે મારા ભાઈબંધ બનશો, તો કદાચ મે બી ફીલ તો નથી જ પહોંચાયો, પણ તો પણ એ બહુ ટચી મુમેન્ટ હતી. કારણ કે સ્વાભાવિક છે કે જયારે તમે ભગવાનને એ સવાલ પૂછો કે ભાઈ તમે મારા ભાઈબંધ બનશો, ને કૃષ્ણ એક એવું વ્યક્તિત્વ છે ને કે તમે એને ભાઈ, ભાઈબંધ, પ્રેમી, પતિ, તમે કોઈ પણ રૂપમાં મેન્ટર, એક ગાઈડ, તો એ તમને દરેક વસ્તુમાં એવી ફીલ આપશે જે રીતે તમે એને અનુભવશો. તમારી ફિલ્મે એક વસ્તુ તો અત્યારે સ્થાપિત કરી દીધું છે કે ભાઈ ફિલ્મ ચલાવવા માટે અશ્લીલતા અને જે ચીપ કોમેડી છે એની આવશ્યકતા નથી હોતી. તમે કોન્ટેન્ટ શું પીરસી રહ્યા છો એ વસ્તુ વધારે મહત્વનું છે. તો અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ તમે લોકોએ એક અલગ જ શું કહેવાય કે એક પરિમાણ જે કહેવાય ને એ તમે એને અલગ લેવલ પર લઈ ગયા છો કે ભાઈ આ જે ફિલ્મ છે એ ફિલ્મ કદાચ તમારી ઇન્ડસ્ટ્રીની વાત કરી લે તો કદાચ કોઈએ ધાર્યું નહીં હોય કે ભાઈ આ લાલો ફિલ્મ આટલી જોરદાર થશે. તો તમને શું લાગી રહ્યું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે આ ફિલ્મ આવ્યા પછી બદલાવ આવશે? મને એવું લાગે છે કે કદાચ આ ફિલ્મ એવા ફિલ્મ મેકર્સ માટે હિંમતનું સ્ત્રોત બની શકે છે કે જે લોકોએ ફિલ્મ આની પહેલા નથી બનાવી. કારણ કે અંકિતભાઈની પહેલી પિક્ચર હતી, એમને આની પહેલા મતલબ એઝ એન અસિસ્ટન્ટ કામ કર્યું હોય, અને ઘણા બધા લોકો મતલબ જે ડિરેક્શનની જર્નીમાં જવા માંગે છે ને એમની સ્ટાર્ટિંગ આ રીતે જોઈ છે કે એ લોકો એડી કરતા રહે. હવે કેટલા લોકો છે ને એ લૂપમાં ફસાઈ જાય છે કે પછી એ લોકો એડી જ કરતા રહે છે, મતલબ અસિસ્ટન્ટ ડિરેક્શન જ કરતા રહે છે. અને કદાચ કાં તો હિંમત નથી આવતી, કાં તો કઈ સંજોગના લીધે એ લોકો, એટલે આપણે એને મારા ફ્રેન્ડ્સ પણ છે કે જેનું કહેતું કે હવે ખુદનું ક્યારે ડિરેક્ટ કરીશ તું એમ, રાઈટ? તો હવે આજે જયારે એક ફર્સ્ટ ટાઈમ ફિલ્મ મેકરની ફિલ્મ આટલું સરસ કરી રહી છે કમર્શિયલી, તો મને લાગે છે કે એવા ઘણા બધા અસ્પાયરિંગ ફિલ્મ મેકર્સને કદાચ હિંમત મળી શકે છે આ જોઈને. તો એ રીતે અને એક પેલું પણ
કે વિષય વસ્તુ જે આપણે અમુક રીતે સમજતા હોય છે કે આવો વિષય લઈએ તો જ ચાલશે કે કદાચ આ ફેસીસને લઈશું તો જ ચાલશે ફિલ્મ, એ વસ્તુના સ્ટીરિયોટાઇપ્સ કદાચ બ્રેક કર્યા છે આ ફિલ્મને. કારણ કે અંકિતભાઈ ખુદને એવી બીક લાગતી હતી કે આ તો બહુ ગંભીર ફિલ્મ છે, આ તો સિરિયસ ફિલ્મ છે, આ ચાલશે કે નહીં ચાલે. પાછા અમે ત્રણેય કઈ એટલા કરણની પહેલી ફિલ્મ છે, મેને શુહદે અમુક ફિલ્મો કરી હોય છૂટી છવાઈ, પણ એવું કોઈની મેજર ફેસ વેલ્યુ પણ નહોતી આમાં. એટલે બધા ફેક્ટર્સ એવા જ હતા વિચ આર અગેન્સ્ટ ધ નોર્મ્સ, કે જે સ્ટીરિયોટાઇપ કે નોન ફેસ તો નથી, કોમેડી નથી, અને છતાં ચાલી. તો એવા લોકોને કદાચ હિંમત મળી શકે છે, રાઇટર્સને અને મેકર્સને, કે આપણે જો એક્સપેરિમેન્ટ કરવું હોય તો કરીએ, આપણે ઓનેસ્ટીથી વાર્તા કહીએ, ના કે એમાં જઈએ કે આનો જોનર આવો હોવો જોઈએ. ઓકે, અને એક બહુ જ સરસ, હમણાં જ તમે વાત કરી કે કૃષ્ણને કોઈ પણ રીતે આપણે પૂજી શકીએ છીએ, એમને માની શકીએ, એને પ્રેમી તરીકે, બાળક તરીકે, કોઈ પણ રીતે, એટલે કોઈ મર્યાદા નથી. આપનો જે એક ડાયલોગ છે, આપ વાત કરો છો, જ્યારે આમ બેઠા હોય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે મને બધા વઢે છે લાલા, અને છે ને કે વાલાને વઢીને કે જો મથુરાના રાજા થયા છો ને ગોવાળોને ભૂલી ગયા છો. એટલે આપણામાં એટલી છૂટ આપવામાં આવી છે ને કે જ્યાં પ્રેમ છે ને ત્યાં તમે વઢી શકો છો, એટલે ભલે એ ભગવાન હોય. તો આ છૂટ, અને પછી એ પિક્ચર આખી બધી વસ્તુ, એટલે તમે આખી જે આ વાતને લઈને મૂવી બનાવી છે ને, તમે પૈસાની સાથે સાથે એ તો ચલો એક સાઈડ મૂકી દીધું, તમે પ્રેમ અઢળક કમાણા છો, બહુ જ પ્રેમ કમાણો છો, ચારેય તરફથી એટલો પ્રેમ મળી રહ્યો છે ને. અને ખરેખર જો ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિને મળો તો લાલામાં મજા આવી ગઈ, લાલામાં તો એ પ્રેમને લઈને તમે શું કહેશો અત્યારે, કે આમ આટલો વિચાર્યો હતો કે આટલો પ્રેમ મળશે? કદાચ આટલા વર્ષથી નથી મળ્યો એટલે એક સાથે મળી ગયો. મતલબ પ્રેમ, બસ હું મતલબ અમે તો ટ્રાય જ કરી રહ્યા છે કે ભૂલી ગયા હતા ક્યાંક કદાચ કે અમુક વસ્તુઓથી શું ફરક પડે છે. પ્રેમથી બહુ ફરક પડી જાય છે. મતલબ કોઈએ જેમ કે રીવાએ કીધું હોય, કોઈના વર્ડ્સ તમને ટચ કરી જાય, એ પણ પ્રેમ છે. કે કોઈ એમ કહે ને કે બેટા આ ઉંમરવાળા જયારે માથે આમ ઉવારણા લઈને આમ કરે ને, તો એ કઈ રીતે હવે શબ્દમાં આ અનુભૂતિ જ છે અમારી ફિલ્મની જેમ. જે લોકો તમે તો જોઈ છે તો કદાચ શબ્દો જ નથી. આમ તો પ્રેમની સામે બસ પ્રેમ જ ભગવાન એટલો આમ રાખે મને કે આટલો પ્રેમ હું લઈ શકું આખી લાઈફ, કે બસ એટલો બ્લેસ્ડ રાખે મને કે બસ, અને હું પ્રેમ આપી શકું લોકોને. એટલો મહાન ના એટલો પેલો ના મોટો બનાવી શકે કે મમ્મી અમુક વાર કરતી હોય છે ખબર, કે એટલે તો માસી મારે વાત કરતો અચાનક કાને ફોન આવી જાય કે મમ્મી પણ એમ કે આને ફોન આપું કે નહીં. બસ એટલું મોટું પણ નથી બનવું આ, બસ. તો યસ, બહુ ખતરનાક ફીલ થાય છે, ખબર નહીં, શબ્દ નથી મારી પાસે. કેટલીક વાર એવું હોય ને કે એમ કોઈક એવી દૈવીય શક્તિ હોય કે જે તમને ક્યાંક ને ક્યાંક છુપી રીતે મદદ કરતી હોય, અને એ અત્યારે આ તમારા કિસ્સામાં એમ આપણે એવું માની શકીએ કે ભાઈ કોઈક એવી દૈવી શક્તિ છે કે જે તમને આ રીતે મદદ કરી રહી છે. આ ફિલ્મની સફળતાને લઈને તમને ક્યારેક એવું લાગે કે આ અમે કર્યું કે આ એને કરાવ્યું? ઓબ્વિયસલી કરાવ્યું સાહેબ, હવે તો કરાવ્યું જ ને. મતલબ મેં તમને કઈ રીતે અમે લઈ શકીએ, મતલબ રીવાએ જેમ કહ્યું કોઈ વેલ નોન ફેસ હતા જ નહીં અમે. મતલબ રીવાને શું હદે તો ચલો ફિલ્મ કરી છે, મને કોણ ઓળખતું હતું? કોઈ નતું ઓળખતું. આજે તમે જોવો તો હું પહેલાની જેમ ચા નથી. મને ખ્યાલ છે હું જયારે તમારી મૂવી જોવા ગયો ને, અને એ ટાઈમમાં મેં રિવ્યુ લખીને તમને ટેગ કર્યા હતા બધા લોકોને, તો એ ટાઈમમાં કદાચ તમારા 2000 અરાઉન્ડ કંઈક ફોલોવર્સ હતા, અને અત્યારે 100 કે ઉપર. એટલે એવું કોઈ પ્લેટફોર્મ જ નથી કે જ્યાં તમને લોકોને સફળતા નથી મળી. ઇવન મતલબ સોંગ આવ્યું ત્યારે તો 750 હતા. તો વિચારો ને. તો હવે તો બ્લુ ટિક છે. એ ખરીદી લો, ખોટું છું ઓન એર કહું છું કે ખરીદી લીધે. કઈ જોઈએ. હું તમને એક એ પણ મને જાણવું છે કે તમે લોકો થિયેટર વિઝિટ કરો છો, તો ત્યાંથી થિયેટર વિઝિટના અલગ અલગ વિડીયો પણ સામે આવ્યા છે. એમાંનો કોઈ એક એવો કિસ્સો હોય કે જે તમને સ્પર્શી ગયો હોય? મને તો વાઇડ એંગલ થિયેટરમાં જ એક યાદ છે, હું મારો કહું. હા, એટલે જ હું કયો હું યાદ કરું બાકી કે એક આંટી આવ્યા અને મેં આ કીધેલો છે આઈ થિંક ઓન એર, કે એ છે ને બહુ, એટલે એવું બોલ્યા કે તમે જે આ સ્ક્રીન પર કર્યું છે ને અમે લોકો જીવી ચૂક્યા છે. ના બોલતા બોલતા એ છે ને બહુ ભાવુક થઈ ગયા, અને ઓલમોસ્ટ રડવા જેવા થઈ ગયા. આઈ ડોન્ટ નો આ કઈ રીતે મારે આગળ શેર કરવું, પણ આમ
મને બહુ યાદ એટલે રહી ગયો કારણ કે મેં આવી ઇમ્પેક્ટ હશે એ આપણે શૂટ કરતા હોય ત્યારે ના વિચાર્યું હોય એમ કે તમે કેરેક્ટરને એઝ અ કેરેક્ટર અપ્રોચ કરતા હો, તમે એ ના વિચાર્યું હોય કે એની રિલેટેબિલિટી ફેક્ટર એટલું બધું હશે કે લોકો આટલું રેઝોનેટ કરી શકતા હશે. તો એ દિવસે મને રિસ્પોન્સિબિલિટીનો બહુ ભાર તો ના કહેવાય, પણ એક મને રિયલાઇઝ થયું કે ઓ આપણે જે કરીએ છીએ એનું ઇમ્પેક્ટ કેવું હોઈ શકે એમ, એટલે એ યાદગાર છે મારા. તમે રોયા છો ફિલ્મ જોઈને? હા, હું તો બોમ્બે પ્રીમિયર અમારું ફર્સ્ટ પ્રીમિયર હતું અને અમે આ ફિલ્મ શૂટ એટલે સુગત ફ્રેન્ડ હતું અને કરણ ફિલ્મ શૂટ થયા પછી મારો મિત્ર બન્યો. હા, લાસ્ટ ડે ના અમારો. અને એ પણ એટલે ઇન્ટરેસ્ટિંગ, અમે ઓલું માળે મને લઈ જામાં જે સિક્વન્સ છે ને લગ્નની ને, અને પછી એક એવો શોટ છે કે અમે બંને બેઠા છે ને મેં એના ખભે આમ માથું મૂક્યું છે, એ લાસ્ટ વન ઓફ ધ લાસ્ટ શોટ્સ ઓફ ધ અમારું શૂટિંગ નું સમય, ત્યારે અમે મિત્ર બન્યા એવું જરાક હતું. એટલે મને પછીથી છેલ્લા પછી ફિલ્મ શૂટ થઈ પછી તો 1.5 વર્ષ થઈ ગયું રિલીઝ થયા એને, પણ એ 1.5 વર્ષમાં અમારી મિત્રતા સારી એવી થઈ ગઈ. હું એઝ અ માણસ એને ઓળખું છું હવે એવું મને લાગે, અને સુહદને ઓળખતા. તો મને મારા માટે બહુ પહેલી મોમેન્ટ હતી કે મેં આમ સ્ક્રીન પર ઇન્ટ્રોડ્યુસિંગ કરણ જોશી અને સુહદ ગોસ્વામી એવું જોયું, મને બહુ જ મજા આવી એમ. વાવ, હા વી ફાઇનલી મેડ ઇટ એમ, એવું મને સારું લાગ્યું એ સ્ક્રીન પર જોઈને, ત્યારે મને રડવું આવ્યું. હમણાં મતલબ કીર્તિદાન ગઢવી અમારા ગીતમાં, મતલબ એ પણ તમે જુઓ, મારી ગીત અદ્ભુત છે. અદ્ભુત અદ્ભુત ગીત છે. એમને ફિલ્મ જોવાની બાકી હતી, તો એમને પીવીઆર એક્રોપોલિસમાં ફિલ્મ જોઈ, બરાબર. એમને મળ્યો હું આવી રીતે પહેલી વાર અમે મળ્યા હતા, પણ વાત નથી થઈ કેમ કે એમના અમે પ્રોગ્રામમાં અમને ઇન્વાઇટ કર્યા હતા. પછી એમને તો કેટલું બધું કામ હોય, તો પણ એમને 5-1 મિનિટ આમ સમય કાઢીને, પણ આમાં તો ફિલ્મ જોઈને પછી સાહેબને મળ્યો હું, અને પછી મસ્ત વાત થઈ. અને કટ ટુ આપણે થોડાક વર્ષો પાછા જઈએ 2010-11માં, મારા મામાનું ગામ છે વઢવાણ, જે કીર્તિદાન ગઢવીના મામાનું પણ ગામ છે. હા, જયદેવ ગઢવી. તો ત્યારે હું મતલબ હેરી સખી મંગલ ગાઓરી એમનું ફર્સ્ટ સોંગ મેં સાંભળ્યું હતું, હું અભિભૂત થઈ ગયો હતો. તો મેં કહું આ બધા જ ગીતો મારે જોઈએ. તો મેમરી કાર્ડમાં 250 રૂપિયામાં અમે તડકામાં, મને યાદ છે, અમે ગીત ભરાવા જતા, અને મારી ફર્સ્ટ ફિલ્મમાં એમને અવાજ આપ્યો છે, અને એ ફિલ્મ હિટ થઈ ગઈ છે. અને ત્યારે કમિંગ ટુ ધીસ રીવાનું ઇમોશનલ કનેક્ટ, ઓલા હોય ખબર છે બાઇટ માંગતા અમુક પેજ, જે પેજ ચલાવતા હોય કે કેવું લાગી રહ્યું છે તમારી ફર્સ્ટ ફિલ્મ કમાલ, તો હું કહેતો હતો કે આવું લાગી રહ્યું, પતી ગયું. અને મેં રીવા ઉપર એ મને શાંતિથી જોતી હતી, એના મોઢે એક મોટી સ્માઇલ હતી. મેં કહું યાર આ કમાણી છે મારી, તો ગજબ. તો આઈ બિલીવ હર કે એ રોઈ જશે. તમે રોયા છો? તો મતલબ ફિલ્મ જોઉં, પેલો ભાઈબંધ વાળો સીન હજી પણ જોઈશ તો હું ટ્રેલરમાં જોઈશ તો હું રડીશ. અચ્છા. હા, કેમ કે મારું તો કનેક્શન રહ્યું છે ભગવાન સાથે, મિત્રો સાથે. મને ટચવુડ મિત્રો બહુ સારા મળ્યા. ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા ઓછા મિત્રો છે, પણ બધા જ વન કોલ અવે. ગમે તે ટાઈમ, જેમ કે શ્રુહદ છે, યશ વરટ છે, કપૂર છે, એ બધાને તો નથી ઓળખતા, હેમાંગ શાહ છે, વન કોલ અવે ગમે ત્યારે. તો યસ, કે આવું જ બસ આગળ પણ રહે. અને હવે પાછું ગજબ અનુભવો તો કહું, અમુક માટે હું જન્મ્યો છું, જીવિત થઈ ગયો છું અમુક માટે. અચ્છા, હા, એ મારે પૂછવું હતું. હા, પણ મેં તો આપણે પછી આગળ એ વાત હા, કરીએ. ના કહું છું ને, અમુક લોકો માટે જીવિત થઈ ગયો છું, તો એ બી મજા આવે છે કે રંગ બદલતો માણસ. હા, એટલે આ જન્મ્યો વાળું વાત છે ને, મેં ક્યાંક એ સાંભળ્યું છે તમારી જ વાતચીતમાં કે એક બહુ જ સરસ પેલી દિવાલ તોડીને આમ બહાર આવો છો ને એટલે રીબર્થ, ફરી એકવાર જન્મ થાય છે. તો એ ફરી એકવાર જન્મ થાય છે એટલે શું, પેલું બધું જે દારૂ પીવા વાળી અથવા તો દુર્ગુણો જે કંઈ પણ હતા એ બધા ત્યાં છોડી અને ફરી એકવાર એ કન્સેપ્ટની સાથે આખું હતું. મતલબ હા, એ પૈસાથી અમીર નથી થતો. લાસ્ટમાં પણ તમે જુઓ છો ને, હજી ચલાવે છે ઓટો જ, પણ સૌથી મોટી વસ્તુ માઇન્ડસેટ, થોટ પ્રોસેસ એની ચેન્જ થઈ ગઈ આખી. તમે જોશો એ કશું જ નથી લેતો. ઇવન આખી ફિલ્મમાં એને ગમછો રાખ્યો છે, ગમછો ત્યાં છે, ચપ્પલ બહાર કાઢીને અંદર જાય છે, ચપ્પલ નથી, બેગ તો લેતો જ નથી કેમ કે હવે એની જરૂર જ નથી. તો હા, ટ્રાન્સફોર્મેશન, રેગ્સ ટુ રિચીસ, પણ ઇન અ ડિફરન્ટ વે. તો માઇન્ડસેટ સૌથી મોટી અઘરી વસ્તુ એ જ માઇન્ડસેટ ઉપર. અગર તમે માનશો કે યાર આ નહીં થાય તો એ નહીં જ થાય, અને ગમે એવું ઇમ્પોસિબલ કામ હશો કે કરશો, મતલબ એવા તો કિસ્સાઓ પણ ઘણા બધા આપણી નજરે તરતા હોય છે. અમુક લોકો વિશે વાંચતા હોય કે યાર આ માણસે કઈ રીતે અચીવ કર્યું હશે. તો માઇન્ડસેટ અને સેલ્ફ બિલીફ, તો એ લાલાના પાત્રને આખું માઇન્ડસેટ ચેન્જ થવું
એ રેક્સ ટુ રિચીસ વાળી જ ઘટના છે. એ બધું રીબર્થ તમે બરાબર ઓન પોઈન્ટ પકડ્યું છે. ક્યાં વાત છે, ધ્યાનથી ફિલ્મ જોઈ છે તમે. ફરી જન્મ્યાની વાત કરીને તમે કે અનેક લોકો માટે જન્મ્યા, એ જ મુદ્દા પરથી આપણે વાત કરીએ તો આપણા ગુજરાતીમાં કહેવત પણ છે કે નાણાં વગરનો ના થયો અને નાણે ના થાલા. હા, એટલે કે આ પ્રસિદ્ધિ મળ્યા પછી કેટલાય લોકો એવા છે કે જે પહેલા ઓળખતા પણ નહીં હોય, કે લાઈક ઓળખતા હોવા છતાં એટલે અનનોન બનવાનો ઢોંગ કરતા હોય કે પછી ચલ ભાઈ કંઈક મદદ માંગશે કે વોટ એવર કંઈ પણ હોય, એ હવે એમની માનસિકતા છે. પણ પ્રસિદ્ધિ મળ્યા પછી એકાએક કે ભાઈ ભાઈબંધ, હા, તો એવાય લોકો મળ્યા હશે. હા, એવા તો બધે જ હોય છે. તમારા લાઈફમાં પણ જયારે તમે કરતા તો એવું થાય. પણ આવી પર્સનાલિટી તમે કહું, હું અનનોન રીતે બિહેવ કરતો હોઉં છું. પબ્લિકમાં અમુક લોકો દેખાઈ જાય ને તો હું નથી બોલાવતો. અચ્છા, હા, Ideal, સોશિયલ સર્કલ જ તમારું બહુ reaction. નાનું છે. હા. બરાબર, મારું સોશિયલ સર્કલ ખરેખર નાનું છે. હું પાર્ટીસ તો બહુ દૂર છું. મતલબ કામ છે, અત્યારે તમે મને કામ છે એટલે જોઈ રહ્યા છો. કામ પતી જશે પછી હું ક્યાં આવીશ તમે જોશો પણ નહીં. તો એના સિવાય શું હોય તમે તમારા? હું ફિલ્મ જોઉં, નાટકો વાંચું, અચ્છા, કંઈક આવે તો લખું, સિમ્પલ કામ કરવાનું અને એકલું ફરવાનું મસ્ત. કોઈને મતલબ આ થોડોક પેલો વર્ડ છે, સ્લેંગ છે, લપ્પન છપ્પનમાં પડવાનું જ નહીં કોઈની. જેને જે કરવું હોય હું મારું જોઈ લઈશ. કેમ કે અનુભવો માણસને બનાવે. 30 વર્ષ માણસે પૈસા વગર કાઢ્યા હોય તો એને બધું જ જોયું હશે ને. હા, બધું ફેમિલી સિવાય કોઈ હતું નહીં, નજીકના મિત્રો સિવાય કોઈ હતું નહીં. તો અત્યારે મારી સક્સેસ પણ એ લોકો જ માણશે. એક્ઝેક્ટલી. હા, ઉદયથી હું દૂર જ રહું છું. તો હા, ભગવાન એટલે સાથે છે. ઓકે રીવા, એક મૂવી મતલબ આમાં મને એ જાણ્યું કે પરિવાર અને પ્રેમ બંને વસ્તુ એટલી જ મહત્વની. પ્રેમ સાથે જાઓ છો, પરિવાર ક્યાંક છૂટી જાય છે. છોકરાની સાઈડના પપ્પાને બંને સાઈડ પપ્પા એવું કહે છે કે હવે ફોન નહીં કરતી, નામ ને તેમને. ઘણી છોકરીઓ આવી ભૂલ કરતી હોય છે. તમારા મતે તમને શું લાગે છે, પ્રેમ અને પરિવાર બંને સાથે હોવો જોઈએ? હા હા બિલકુલ. તમે કેમ એક વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરો ને બીજી વસ્તુ મેળવો, એટલે બંને સાથે હોય તો એના જેવું કંઈ નથી. અને એના વગર આમ અઘરું પણ થઈ જાય થોડુંક. હા, પણ એટલે ફિલ્મમાં બી તમે જુઓ તો છેલ્લે તો બંનેના મમ્મી પપ્પા આવી જ જાય છે મદદે. અને ક્યાંક ને ક્યાંક જોવા જાવ તો આ બી એટલે કેવું, આપણે વચ્ચે આઈ થિંક ડિસ્કશન પણ એ કરતા હતા કે ચલો આ બેયનું ઝઘડવું કે આ લોકોનું છૂટા પડવું, આ અહીંયા ફસાઈ જવું, આ અહીંયા હોવી. એ સમયમાં એ લોકોના આટલા 5 વર્ષના લગ્ન જીવનમાં મમ્મી પપ્પાનો કોન્ટેક્ટ નતો. આ ઘટના થઈ, કૃષ્ણ આવ્યા તો કૃષ્ણએ સમવેર આ લોકોના ફેમિલી રિલેશન સુધારી દીધા. પેરેન્ટ્સ બધા ભેગા થઈ ગયા છે હવે. એટલે એ બી તો સારું જ થયું. એમ આપણા ગુજરાતી લોકોમાં અને એમાં બી ખાસ કરીને આ શહેરોમાં એવું કલ્ચર હોય કે ભાઈ ક્યાંય હોય તો પાસના સેટિંગનું. તો હમણાં તમને કોઈ એવા ફોન આવે કે ભાઈ તારી મૂવીની ટિકિટનું કંઈક જોઈ લેજે ને? ના ના, એવું તો નથી આવતું. સમજુ મિત્રો છે અમારા. કે યાર આ લોકોને તો ઓડિયન્સ ના ના, દિલથી ટિકિટ લઈને જોવા વાળા લોકો છે. અચ્છા, હવે છે ને તમે કૃષ્ણ પર આ આખી મૂવી છે, કર્મના સિદ્ધાંતની વાતો હોય કે પછી એવી આ મૂવીએ ઘણા બધા મેસેજ આપ્યા છે. તમારા હિસાબથી કૃષ્ણ શું આખી મૂવી પછી? મારા માટે કૃષ્ણ એ મારો ઇનર વોઇસ, અને જે સારો ઇનર વોઇસ છે એ કે જે સાચી દિશામાં દોરી જાય છે. પ્રોબેબલી કમિંગ બેક ટુ જે આપણે પેલી વાત થઈ કે લોકો મંદિરમાં જાય, ભગવાન સાથે વાત કરે, આપણને નથી મળતા હોતા જવાબ કારણ કે એ મૂર્તિ છે. પણ કદાચ ક્યાંક ને ક્યાંક આપણો બી મંદિરે જવાનો બી હવે એ એટલે જોતો હશે કે મંદિર એક જ એવી જગ્યા હશે કદાચ કે જ્યાં એ સમય મળે છે કે તમે બેસીને ઇવન તમે જો વાત કરો છો ને ભગવાન સાથે તો ક્યાંક ને ક્યાંક મનોમંથન કરો છો. કારણ કે જે ચાલી રહ્યું છે તમે કંઈક કહી રહ્યા છો. અને એ શાંત જગ્યા છે ને એ એન્વાયરમેન્ટ છે, ત્યાં તમને કદાચ એ શાંતિ લઈને તમે બેસીને વિચારો ને તો કદાચ બધા સોલ્યુશન તમારી અંદર જ છે. પણ એ અવાજ સાંભળવા માટે આપણે બહારનો ઘોંઘાટ બંધ કરવો પડે. એ થાય એટલા માટે મને એવું લાગે છે કે, અને પછી કદાચ ફિલ્મમાં પણ અંતે એ જ વાત કહે કે હું તારી અંદર જ છું એમ. તો આપણે એ કદાચ ખોવાયેલો અંદરનો અવાજ ગોતવાની વાત છે, અને મારા માટે એ જ કૃષ્ણ છે. તમારા મતે કૃષ્ણ એટલે શું? મારા માટે કદાચ મારું કામ, કેમ કે હું એને બહુ પવિત્ર માનું છું. ડિસઓનેસ્ટી મતલબ શોર્ટકટ નહીં, ડિસઓનેસ્ટી નહીં. તો યસ, અને હું જે અત્યારે પણ છું, મતલબ તમે લોકો આટલા સારા સ્ટેજ આપીને મસ્ત સવાલ પૂછી રહ્યા છો. કદાચ એ કામ ના તો સોરી કદાચ એ કામ ના તો પૂછી પણ ના રહ્યા તો કામ ખરેખર. અને એક વસ્તુ કે
બધી જ દીવાએ કીધું કે ઇનર વોઇસ, તો હું તો બહુ ટાઈમથી બિલીવ કરું છું કે જે સારા કામ કરું છું થઈ જાય છે અજાણતા, એ બધા ભગવાન કરાવે છે. ખરાબ કામ માટે છે ને તમારે ડિસિઝન લેવો પડે, સારા કામ એમને એમ થઈ જાય. તો ખરાબ કામ જે કરું છું એ મારા છે, અને આ બધું આપેલું એ ઉપરવાળાનું છે. તો બસ આ સાઈડ મને વધારે ગમે છે અને આ જ સાઈડ હું રહેવા માંગુ છું. ઓકે, તો આપનો ખૂબ આભાર અમારી સાથે રાઉન્ડ ધ ટેબલમાં જોડાયા, ઘણી બધી વાતો કરી. એટલે આ પહેલા કીધું, વાતચીત કરી, એ જ રીતે દર્શક મિત્રો કે બહુ જ પ્રેમ કમાણા છે, ચારેય બાજુથી એટલો પ્રેમ મળી રહ્યો છે, લોકોના દિલ સુધી પહોંચ્યા છે. કારણ કે પિક્ચર બનાવવામાં આવી હતી અહીંયાથી અને લોકોને ત્યાં સુધી જ પહોંચી છે. એની જો શરૂઆતની વાત અથવા તો બધી જ વાત તો જો એ ગીતોના શબ્દમાં કદાચ વર્ણવીએ તો ધર્મ કરમના જોડા બળદિયા, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું, આવી રીતે શરૂઆત થઈ હતી. અને પછી ધીમે ધીમે વચ્ચે ત્યાં આવ્યા કે હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલું ભારે, મેં તો લગામ સોંપી હાથ હરી, હરી ચાહે તો પાર ઉતારે. અને હરીએ કેવા પાર ઉતાર્યા છે એ તો આપ સૌ કોઈને ખબર છે. આશીર્વાદ ભગવાન શ્રી કૃષ્ણના. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, દર્શક મિત્રો, આવા જ વ્યક્તિ વિશેષની સાથે ફરી એકવાર આપની મુલાકાત કરાવીશું. ત્યાં સુધી અમને આપો રજા. નમસ્કાર.